દેવોના દેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે. સૂર્યપુત્રી તાપી નદીના કાંઠે વસેલું સુરત શહેર આમ તો અનેક પૌરાણિક સ્થાપત્યો ધરાવે છે, પરંતુ આજે શ્રાવણી સોમવારે સુરતના કતારગામ સ્થિત અતિ પ્રાચીન અને સ્વયંભૂ એવા કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્તોનો અફાટ મહેરામણ ઉમટી પડ્યો છે. કાંતારેશ્વર મહાદેવ મંદિરના મહત્વ અને રહસ્ય વિશે વાત કરીશું આજના વિશેષ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આજે પ્રથમ સોમવાર નિમિત્તે કાંતારેશ્વર મહાદેવ દાદાને દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. બિલપત્ર, પુષ્પ, દૂધ અને પવિત્ર જળથી અભિષેક કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી છે. તાપી પુરાણ મુજબ આ એ પવિત્ર ધામ છે જ્યાં પ્રાચીન જળ પ્રલય બાદ ઉગી નીકળેલી કાંટાવાળી ઝાડીઓ એટલે કે કાંતાર માટે ભગવાન કપિલ મુનિએ આશ્રમ બનાવી સૂર્યદેવની કઠિન તપસ્યા કરી હતી. સૂર્યદેવના પ્રચંડ તેજને સમાવવા માટે અહીં ખુદ મહાદેવે નિવાસ કર્યો હતો. તેથી આ શિવલિંગને સૂર્ય રૂપમ મહેશ પણ કહેવામાં આવે છે. મંદિરનું પ્રાચીન સ્થાપત્ય, જલકુંડ અને નંદી આજે પણ વર્ષો જૂની પૂર્વવત સ્થિતિમાં બિરાજિત છે. કપિલ મુનિએ સૂર્યદેવને આપેલા ગૌદાન બાદ ભાદરવા વદ છઠના દિવસે આ તેજોમય શિવલિંગની સ્થાપના થઈ હતી. માત્ર સુરત જ નહીં પરંતુ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે. સમગ્ર કતારગામ પંથક આજે હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું છે. સાથે જ ભક્તોએ છે શિવ મહિમા વર્ણવતા શું કહ્યું છે તેના પર નજર કરીએ. તમારો પરિચય? મારું નામ ઉમેશભાઈ છે અને હું અહીંયા કાંતારેશ્વર મંદિર 16 વર્ષથી આવું છું. અને આજે શ્રાવણ માસ આરંભ થઈ ચૂક્યો છે. આનંદના દિવસો છે. ઘણા બધા ભક્તો આનંદમાં છે. આ મંદિર જે પૌરાણિક મંદિર છે કાંતારેશ્વર દાદાનું, જ્યાં સ્વયંભૂ શિવ પોતે બિરાજમાન છે. ભક્તોની મનોકામના ઈચ્છા ઘણી બધી પૂર્ણ થાય છે. લોકો દૂર દૂરથી અહીં આવે છે. બોમ્બે, નવસારી, મહારાષ્ટ્ર, MP થી પણ લોકો દૂર દૂરથી આવે છે. અને તમામ ભક્તો એક આવે છે તો જ્યારે નિરાશ મોઢે અંદર આવે છે અને હસતા હસતા જાય છે એવું પણ જોવા મળે છે. સ્વયંભૂ કાંતારેશ્વર દાદા અહીંયા સાક્ષાત હાજર છે. અને આજે કાંતારેશ્વર દાદાની અંદર જે પંચવક્ર પૂજા થાય છે એ લગભગ આ વિસ્તારની અંદર નથી થતી. અમુક મંદિરોની અંદર જે પંચવક્ર પૂજા અહીંયા કાંતારેશ્વર દાદાને ત્યાં થાય છે, પંચ દિશાઓની. અને સાથે એક અહીંયા કુંડ પણ છે મંદિરની અંદર, જ્યાં 5 મંદિર છે, નાના નાના મંદિર. ત્યાં સ્વયંભૂ શિવજી, એમાં પાર્વતીમાં છોખરા રમવા આવે છે. અને પરી મંદિર છે, ત્યાં પરી પણ રાતે આવે છે એવું પણ કહેવામાં આવે છે. લોકોની કેવી આસ્થા આ મંદિર સાથે જોડાય છે? તમે કેટલા વર્ષો ત્યાં મંદિરમાં તમે દર્શન કરવા આવો છો? હું મંદિરે લગભગ 16 વર્ષ મારા થયા છે. અને લોકોની આસ્થા એવી જોડાયેલી છે, શ્રદ્ધા છે. અહીંયા ભક્તો એક આપણે જોઈએ ને તો કેમ 3 ટાઈમ જમવાનું હોય ને જમવા વગર ન ચાલે, એમ દર્શન વગર નથી ચાલતું. અહીંથી ઘણા બધા ભક્તો દૂર દૂરથી આવે છે જેમનું રોજ હેબિટ, રોજ દર્શન વગર નથી ચાલતું. ગમે પરિસ્થિતિની અંદર, વરસાદ, બહાર ગમે તે વસ્તુ હોય, ભીડ હોય તો પણ એ લોકોને દર્શન કર્યા વગર નથી ચાલતું. અહીંયા સ્વયંભૂ શિવને મળવા લોકો આવે છે. તમને કેવો અહીં દાદાનો તમને દર્શન તમને થયા છે? અહીંયા તમે જોવા જુઓ ને તો સાક્ષાત સ્વયંભૂ શિવ જોવા મળે છે અમને. કઈ રીતના એટલે કે એનો આકાર જોવા મળે છે. એ પોતે સ્વયં પોતે હાથમાં ત્રિશુલ લઈને જતા હોય, આવતા હોય એવું પણ લાગે છે. અને જયારે પૂજા થતી હોય ત્યારે સાક્ષાત એનો આભાસ જોવા મળે છે, એવું પણ જોવા મળે છે. અહીંયા સ્વયંભૂ કાંતારેશ્વર હાજર છે. તો તમામ શિવ ભક્તોને વિનંતી કરું છું, એકવાર અવશ્ય કાંતારેશ્વરની મુલાકાત કરો, ભગવાનના દર્શન કરવા આવો. પ્રાર્થના છે આ અનેરો શ્રાવણ માસ છે. બધા તમામ શિવ ભક્તોને મારા જય મહાદેવ, ઓમ નમઃ શિવાય. કાંતારેશ્વર મહાદેવજી અવિનાશગીરી મહારાજના જય મહાદેવ. સુરત શહેરની ધર્મપ્રેમી જનતાને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના. કાંતારેશ્વર મહાદેવનો ઇતિહાસ સુવિખ્યાત અને પુરાણો છે. એવું કહેવાય છે કે ભગવાનના 24 અવતાર પૈકી કપિલ મુનિનો જન્મ સિદ્ધપુરમાં, ત્યારબાદ આ સ્થાનમાં જે મંદિર છે એ જગ્યા પર એમણે પોતાનો આશ્રમ બનાવ્યો અને સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી. ભાદરવા વદ છઠના દિવસે સૂર્યનારાયણ ભગવાન આ ભૂમિ પર સાક્ષાત અવતરિત થયા અને કપિલ મુનિને કહ્યું કે તમને 3 લોકનું વરદાન છે. ત્યારે કપિલ મુનિએ કહ્યું કે અમને વરદાનની કોઈ આવશ્યકતા નથી, પણ તમારે કદાપી મારા ક્ષેત્રનો ત્યાગ કરવો નહીં. ત્યારે કપિલ મુનિએ સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે મારું પ્રખંડ ઉર્જાથી ધરા ફાટી જશે, તમે દેવાજીદેવ મહાદેવજીને બોલાવો. દેવાજીદેવ મહાદેવજીને અહીંયા ઉપસ્થિત કર્યા અને સૂર્યનારાયણ ભગવાને પોતાની ઉર્જા શિવને આપી, એટલે સૂર્ય રૂપમ મહેશમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે સુરત શહેરનું પણ અસ્તિત્વ નહોતું. રાંદેર એક
બંદર તરીકે ઓળખાય. રાંદેરના જનાર્દનની ગાયોનું ધણ આ ભૂમિ પર ચરવા માટે આવે અને બધી ગાયો બેટ પર ચરે છે, પણ આ એક ગાય જ્યાં બીના બનેલી જગ્યા પર પોતાની દૂધની ધારા આપમેળે આપી દે છે. દૂધ દોવાનો સમય થાય એટલે ગાય દૂધ નથી આપતી અને શંકાશીલ શેઠ બીજે દિવસે આ સ્થાનમાં આવે છે અને જોઈ છે બધી ગાયો બેટ પર ચરે છે, પણ જે બીના બનેલી ગાય પર એ જગ્યા પર ગાયને દૂધની ધારા આપમેળે આપતા જોઈ નવાઈ પામે છે. અને કોઈ પણ પશુ હોય તો એ માણસના ઓરાથી ભડકે છે અને ભડકવાથી ગાયના પગ શિવલિંગ પર પડવાને કારણે શિવલિંગના 4 ભાગ થયા. વચ્ચે એક શિવલિંગ છે, દક્ષિણ દિશામાં એક શિવલિંગ છે અને પૂર્વ દિશામાં. દક્ષિણ દિશામાં જે શિવલિંગ છે એ ગાયની ખરી આકારનું શિવલિંગ છે. આ પ્રમાણે કાંતારની ઝાડીમાંથી ભગવાન પ્રગટ થયા એટલે મહાદેવજીનું નામ કાંતારેશ્વર પડ્યું અને કાંતારેશ્વરના નામ પરથી ગામનું નામ કતાર ગામ પડ્યું. પવિત્ર શ્રાવણ માસની અંદર ભક્તો અનેરા આવે છે. પવિત્ર શ્રાવણ માસ એટલે જીવનું શિવની સાથે મિલન, અને એ મિલન કરવા માટે શ્રાવણ માસમાં સુરત શહેરની ધર્મપ્રેમી જનતાઓ દર્શનાર્થે આવે છે. કોઈ દૂધ ચડાવીને ભગવાનને મનાવે છે, કોઈ બીલીપત્ર ચડાવે છે, કોઈ જળ ચડાવે છે. આ રીતે પૂજન કરીને પવિત્ર શ્રાવણ માસમાં કૃતકૃત્ય થાય છે. બહાર સરસ મજાનો કુંડ છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન રામચંદ્રજીના હાથે આ ઉદ્ભવ છે એટલે રામકુંડ તરીકે ઓળખાય છે. આજે આપણે જે ગગનચુંબી શિવાલય જોઈ રહ્યા છે એનો યશ ફાળો કેવલ્ય મન સ્વામી નૃસિંહગીરી મહારાજના ફાળે જાય છે. એમના અથાગ પ્રયત્નથી આજે આપણે આ શિવાલય એમણે ભક્તોને સમર્પિત કરી દીધું અને ભક્તજનો દર્શન કરી કૃતકૃત્ય થાય આજે છે. પ્રથમ સોમવાર છે, કેવો શણગાર કરાયો છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો? ભગવાનનો શણગાર તો સવારથી 2 વાગ્યાથી ચાલુ જ છે. આરતીઓ પણ થાય છે અને વિશેષ પ્રકારની પૂજાઓ પણ થાય છે. અને પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એટલે ભક્તોનો ધસારો તો રહેશે જ અને ભક્તો દર્શન કરીને કૃતકૃત્ય થશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.